ત્યાર પછી ભગવાનની લીલાની કથા શરૂ થાય છે. નંદ બાબા ગાયો દોવે છે અને ભગવાન કૃષ્ણ ગૌશાળામાં પધારે છે. આજે ભગવાન ગૌશાળામાં ગયા છે. આ શેમાં છે બધું ખબર ને? નંદ બાબા સૂતા છે ને એને સપનું આવે છે આવું. ભગવાન શિવ આયા એ નંદ બાબાને સપનામાં સંકેત થયો છે, હકીકત નહીં. ભગવાન પછી બાળ લીલા કરે છે, ગૌશાળામાં ગયા છે, અહીંયા નંદ બાબા ગાયોની સેવા કરે છે. એ પણ એક સપનો સંકેત છે. આગળની કથા સુખદેવજી મહારાજ એમ કહે છે કે નંદ બાબાને થોડી વાર પછી એમ જ્યારે જાગૃત થયા, સ્વપ્ન અવસ્થા પૂરી થઈ અને જાગૃત અવસ્થા જ્યારે નંદ બાબાની શરૂ થઈ ત્યારે નંદ બાબાને થોડી વાર એમ થયું કે મને જે સપનું આવ્યું છે, શું એવું બાળક મારા ઘરે પ્રાગટ્ય થશે? આ સપનું સંકેત હતું. મને જે સપનું આવ્યું છે એ જ બાળક મારા ઘરે આવશે. આજે નંદ બાબા આંખ બંધ કરી અને જે ગૌશાળામાં બાળક આવ્યું હતું, આંખ બંધ કરી એના રૂપને નિહાળવાની મહેનત કરે છે. થોડી વાર રૂપ નિહાળે, પાછી આંખ ખુલી જાય. એક ક્ષણ માટે પણ નંદ બાબા એ ઉત્સવને ચૂક્યા નથી. આપણને ક્યારેય ઈશ્વરનું સપનું આવે ને સાહેબ, માયાનું નહીં પણ સદગુરુનું, કોઈ પરમાત્માનું સપનું આવે ને આપણને, હે, ત્યારે આંખ ન ખોલવી સાહેબ, એને નિહાળી લેવું. એક એક ક્ષણ બહુ કિંમતી હોય છે સાહેબ. અને જેથી સંસારના સપના આવશે ને તમને, તેથી તમારે આંખ નહીં ખોલ્યું હોય તોય ખુલી જશે. આજે એક એક ક્ષણ નંદ બાબા ચૂકતા નથી. આજે સુનંદાને પણ યશોદાના ગોદમાં ભગવાન બાલકૃષ્ણની ઝાંખી થઈ છે. નંદ બાબાએ યમુનાજીમાં સ્નાન કર્યું છે. શેની માટે કર્યું છે? માત્ર ઉત્સવ માટે. અને એ પણ જન્મ ઉત્સવ માટે સ્નાન કર્યું છે. નંદજીને આજે સોનાના પાટલે બેસાડવામાં આવ્યા છે. ત્યાર પછી શાંડિલ્ય ઋષિ દાન કરવાનું કહે છે. આ જો ગુરુ પરંપરા છે સાહેબ, જે એમના ગુરુએ કીધું છે ને એનું દાન કર્યું છે, એમની હાથે દાન નથી કર્યું. એટલે દાનના પણ ઘણા પ્રકારો હોય છે. નંદ બાબા મોટું દિલ રાખી અને બધાને દાન કરે છે. દાન કરતી વખતે આપણું દિલ ઉદાર હોવું જોઈએ. તમારા ઘરે દીકરી આંટો ખાવા આવી હોય, એને તમારે 500 રૂપિયા આપવા હોય ને તો દિલ ઉદાર જોઈએ. પછી 500 રૂપિયા આપ્યા પછી, દીકરી ગયા પછી તમને મનમાં એક ક્ષણ વાર પણ એમ થાય કે મેં 500 વધુ આપી દીધા છે, આની કરતા 50 રૂપિયા આપ્યા હોત તો ચાલે. તો નથી તો આપનારનું કલ્યાણ થતું અને નથી લઈ જાનાર વાપરનારનું કલ્યાણ થતું. દાન આપો તો પણ એવી રીતે આપો સાહેબ કે તમારામાં ઉદારતા હોય. ઉદારતા વિનાનું દાન નકામું છે. પાછળથી દાન આપ્યા પછી પસ્તાવો ના કરવો. આજ નંદ બાબા
ઉદારતાથી બધાને દાન આપે છે. સૌથી પહેલા ગાયનું દાન કરવામાં આવે છે. શેનું દાન કર્યું છે? ગાયનું. ગાયનું દાન આપે છે. અને ગાયનું દાન એ જ માણસ કરી શકે જેને વર્ષો સુધી જેની તપશ્ચર્યા હોય છે. કેટલી પેઢીઓની જેની તપશ્ચર્યા હોય એ ગાયનું દાન કરી શકે સાહેબ. પણ જ્યાં સુધી આપણા મનમાં કામ નથી મર્યું ત્યાં સુધી આપણે ગાયનું દાન નહીં કરી શકીએ. કામ છે, વાસના છે, લોભ છે, મોહ છે. ગાયનું દાન કરવું એટલે શું? ગાયનું દાન એટલે મેં તમને 3 દિવસથી કહું છું, ગાયનો અર્થ થાય ગૌ નામ ઇન્દ્રિય. આ શરીરની ઇન્દ્રિયોનું દાન કરવું એ અર્થ થયો ગાયનું દાન. પણ એ કરી શકે કે જેની ઇન્દ્રિયોમાં વાસના ન હોય, પ્રપંચ ન હોય, અભિમાન ન હોય, જેનું જીવન, જેની ઇન્દ્રિયો એકદમ નિર્મળ બની ગઈ હોય. એટલે તો સવારામ બાપાના શિષ્ય જબુમાએ કીધું છે કે નિર્મળ મનથી નિરીખીને જોયું શું છે? કડી ખોટી પડે નહીં ખોટ. જેને નિર્મળ મનથી નિરીખીને જોયું છે, જેનું જીવન નિર્મળ છે સાહેબ, જેની એક ઇન્દ્રિયો પોતાના શરીરની અંદર ઇન્દ્રિયોની શક્તિ નથી ચાલતી, એવો નિર્મળ. ગાયનું દાનનો અર્થ થાય છે ઇન્દ્રિયોનું દાન. સૌથી પહેલું દાન શાંડિલ્ય ઋષિ નંદ બાબાની પાસે ગાયનું કરાવે છે. ત્યાર પછી નંદ બાબાએ 1-2 ગાયનું દાન નથી આપ્યું. કેટલી ગાયનું દાન કરે છે? 2 લાખ ગાયનું દાન કર્યું છે. કેટલી? 2 લાખ. તમારામાં કેટલી ઇન્દ્રિયો હશે? હિસાબ તમારે કરવાનો રહ્યો. તમને કદાચ એમ થતું હોય 5 જ્ઞાન ઇન્દ્રિય છે, 5 કર્મ ઇન્દ્રિય છે, તો એવું નથી. બરાબર? એની પાછળ પાછી એક ની 5-5 પ્રકૃતિ છે. એનો હિસાબ કરો. 2 લાખ ગાયોનું આજે નંદ બાબા દાન કરે છે. એક બ્રાહ્મણને 10,000 ગાયોનું દાન કર્યું છે. એક બ્રાહ્મણને 10,000 ગાયોનું દાન કર્યું છે. બ્રાહ્મણ અર્થ આત્મા. 10,000 ગાયોનું દાન કર્યું છે. ખેર હિસાબ કરવાનો સમય નથી. બધા જ બ્રાહ્મણો ગાયોનું દાન સ્વીકાર્ય કર્યું છે. આમ તો તમારે તો વિષ્ણુ મહારાજ ઘીરે જ ગા રાખે છે. હું ગયો તો એમના ઘીરે, આજે થોડી વાર પણ રોહિત મહારાજ ને ત્યાં જવું છે. ઘણા વર્ષો થયા રોહિત મહારાજ તબલા વગાડતા, અને અહીંયા નવા રાશિ પર અમારે બજરંગદાસ બાપુ અમરાપર વાળા પૂજારી તરીકે તે ગામમાં આવ્યા. તે દિવસે રાત્રિએ ભજનનો કાર્યક્રમ હતો, અને રાત્રિએ ભજનમાં હું ત્યાં આવેલો, અને બાપુ ત્યાં તબલા બજાવતા. પણ નિર્મળ સાધુ સાહેબ. આમ મને ક્યારેક ક્યારેક એવું લાગે કે સાધુ બ્રાહ્મણના ઘીરે જન્મ લેવો ને એ મોટામાં મોટું આપણું પુણ્ય. આપણે બધા અહીંયા બેઠા છીએ ને, બસ ભજન એમ જ કહે છે. 1-2 કડી ગાવ તમને. પહેલો પહેલો અવતાર અર્જણ, અમે કાગા કેરો ધર્યો રે, કાગા કેરો ધર્યો.
પેલો અવતાર અર્જુન કાકા કેરો ધરિયો ને કાગા કેરો ધર્યો, બીજો અવતાર અર્જુન અમે બગલા કેરો ધર્યો, ત્રીજો અવતાર અર્જુન અમે હંસ કેરો ધર્યો. તો આ જીવની મુક્તિ નથી થઈ સાહેબ. ચોથો અવતાર અર્જુન અમે સાધુ કેરો ધર્યો. સાધુ અને બ્રાહ્મણના ઘરે જન્મ થવો એટલે મુક્તિનું દ્વાર છે સાહેબ. પણ સાધુ અને બ્રાહ્મણના ઘરે જન્મ થવો એનો અર્થ શું? એવો એક જ જીવ નથી આ જગતમાં જન્મો સાહેબ કે જે સાંભળી પણ શકે ને બોલી પણ શકે ને બધું કરી પણ શકે. એવો એક જ જન્મ છે, મનુષ્ય છે. આમાં તમે કંઈ પણ કરી શકો. સમજણ વાળો અવતાર છે સાહેબ. અને આમાંથી જો જન્મ થઈ જાય તો એક જન્મ એવો છે કે કોઈ ભોગે મળે છે આપણને. કેવી રીતે મળે છે? મોંઘો મનુષ્ય દે ફરી રે ફરીને નહીં મળે વારંવાર. ભાઈ ભજને ને ભાઈ झूठी काया झूठी माया झूठो सब परिवार झूठो कुटुंब परिवार. राजा भरतरी गोपीचंद राजा भरतरी और गोपीचंद छोड़ी आया घर बार. भाई तू भजी लेने तेरे तार. जठराय अग्नि मां जुग तेरा जठराय अग्नि मां जुगती राख्यो राख्यो नव મોંઘો મનુષ્ય દે ફરી નહીં મળે વારંવાર. ભાઈ તું ભજી લે. જઠરા અગ્નિમાં ઝુકતે રાખ્યો તને 9 માસ. જીવ અને ઈશ્વરનું જ્યારે મિલન થઈ જાય ને સાહેબ, જીવ અને ઈશ્વરનું જ્યારે મિલન થઈ જાય છે ને ત્યારે જીવ નાચવા માંડે છે, આનંદ કરવા માંડે છે. કારણ એને જે જોઈએ છે એનું મિલન થયું છે. સૌને આનંદ આપનાર
આજ નંદના ઘેરે પરમાનંદ છે. આખી જગતને આનંદ આપનાર એ નંદના ઘેરે આજ પરમાનંદ છે. અને પરમાનંદનું પ્રગટ થવું એનો અર્થ એટલો થાય છે સાહેબ કે તમે બીજાને આનંદ કરાવશો તો તમારા ઘેરે પરમાનંદ થશે. બીજા જીવને તમે આનંદ કરાવશો તો તમારા ઘેરે પરમાનંદ થશે. અને બીજા જીવને તમે દુઃખ આપશો ને તો શું થશે એ તમને ખબર છે સાહેબ. આ દુનિયામાં બધું લેવાય સાહેબ, પણ કોઈ જીવનો નિશાસો ન લેવાય. બધું તમે લઈ શકો પણ કોઈનો નિશાસો ના લેશો. બધાયનો આશીર્વાદ લેજો. આશીર્વાદ પણ અહીંથી જ નીકળે છે અને નિશાસો પણ અહીંથી જ નીકળે છે. પણ શું લેવું એ નક્કી તો આપણે કરવાનું છે. નંદયતિ સર્વજાન્ય સનંદ. જ્યાં સુધી નંદ અતિ સર્વજાન્ય સનંદ, જ્યાં સુધી આપણી વાણી, વિચાર અને વર્તન, વાણી, વિચાર અને વર્તન એ સર્વને આનંદ આપે એનું બીજું નામ છે નંદ. વાણી, વિચાર અને વર્તન થી સર્વને જે આનંદ આપી શકે એનું નામ છે નંદ. તમારી વાણીથી, તમારા વિચારથી, તમારા વર્તનથી બીજાને આનંદ થાય એનું નામ છે નંદ. એટલે સર્વને માન આપજો. મોટામાં મોટું કોઈ દાન હોય તો એ માન દાન છે. તો બાપ બધાયને માન આપજો. કોઈનું અપમાન નહીં, બધાયનું માન.